જી સાહેબ, આજે બળાત્કારના આરોપીને આજીવન કેદની સજા મળી છે, શું કહેશો? આ ગામના આરોપી અરવિંદભાઈ ઉર્ફે કટીલો ચુનારાએ આજથી આશરે એકાદ વર્ષ પહેલાં માતર ગામમાં આવેલ સિલોડી ગામમાં આ ગામના ભોગ બનનાર જે આશરે 65 વર્ષની ઉંમરના વૃદ્ધ હતા તેને આ ગામના આરોપી જેની ઉંમર 34 વર્ષની હતી બનાવ વખતે તેણે આ ગામના માજી જ્યારે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમને ઘસડીને પોતાના ઘરની પાછળ લઈ જઈને ગળું દબાવીને ગાલ ઉપર બચકા ભરીને અને તેના ગુપ્ત ભાગની અંદર પણ ઈજાઓ પહોંચાડીને આ ગામના વૃદ્ધ સ્ત્રી પર બળાત્કાર ગુજારેલ તે મતલબની ફરિયાદ આ ગામના સ્ત્રીએ માતર પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તપાસ કરીને ઇપિકો કલમ 354A 376 200 324 323 506(2) મુજબની તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું, જે ચાર્જશીટ આજરોજ નામદાર કોર્ટમાં સેશન્સ કેસ નંબર 86/2023 ચાલી જતા સરકાર પક્ષે રજૂ કરેલ 18 દસ્તાવેજી પુરાવાઓ અને આશરે 14 જેટલા ઓરલ એવિડન્સને કન્સિડર કરીને આજરોજ નામદાર કોર્ટે ઇપિકો કલમ 376માં આ કામના આરોપીને આજીવન કેદની સજા, ₹40,000નો દંડ, ઇપિકો કલમ 354Aમાં 1 વર્ષની સજા, 10,000નો દંડ, ઇપિકો કલમ 323માં 1 વર્ષની સજા અને 1,000નો દંડ ફરેલ છે તથા આરોપીએ દંડની રકમ ભરેથી તેના અંદરથી ₹50,000 આ કામના ભોગ બનનારને ચૂકવવા અને સરકારની જે વળતર કોમ્પન્સેશન સ્કીમ, વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ જે ચાલે છે એની અંદર સરકારે આ કામના ભોગ બનનાર ₹4 લાખ ચૂકવવાનો આજરોજ શ્રી રાહતકર સાહેબે આદેશ કરેલો છે.